આપણે આગળના લેક્ચરોમાં સ્વાધ્યાયના એક્ઝામ્પલો જોયા. પહેલા 3 એક્ઝામ્પલો જોયા, ત્યાર પછી 4 એક્ઝામ્પલો જોયા અને બધા એક્ઝામ્પલો ન્યૂટનના પ્રથમ નિયમ અને બીજો નિયમ, ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ પરથી જ ગણેલા હતા. તો અહીંયા ઉદાહરણો પણ આપણે જોવાના છીએ. તો ઉદાહરણો જે જોવાના છીએ એ પણ ન્યૂટનનો પ્રથમ નિયમ અને ન્યૂટનની ગતિનો બીજો નિયમ પરથી જ જોવાના છીએ. તો આજે ઉદાહરણ 4.1 જોઈએ. તો જેની રકમ છે 100 મીટર પર સેકન્ડ સ્ક્વેરના અચળ પ્રવેગથી બાહ્ય અવકાશમાં ગતિ કરતા એક નાના અવકાશયાનમાંથી એકાએક અવકાશયાત્રી છૂટા પડે છે. અવકાશયાનની બહાર આવ્યા પછી ક્ષણ તેનો પ્રવેગ કેટલો હશે? એવું ધારો કે નજીકમાં તેના પર ગુરુત્વ બળ લગાડતા કોઈ તારાઓ હાજર નથી. તો તમને ખબર છે, બળ લગાવવા માટે કોઈ હાજર ના હોય તો પરિણામી બળ શું હોય? 0 હોય. આ ન્યૂટનનો ગતિનો પ્રથમ નિયમ છે. બળ લગાડતું હોય તો તમને કોઈ હાજર હોય તો બળ લગાવે તો બળનું મૂલ્ય મળે, પણ અહીંયા તો કોઈ હાજર જ નથી તો શું મળે? બળનું મૂલ્ય 0 મળે. તો અહીંયા તમે લખી શકો છો કે અહીંયા ગુરુત્વાકર્ષણ બળ અહીં ગેરહાજર છે, કારણ ગુરુત્વાકર્ષણ બળ અહીં ગેરહાજર છે. તેથી અવકાશયાત્રી પોતાની તરફ ખેંચવા માટે બળ લગાડશે નહીં. હવે પરિણામી બળ 0 હોય તેથી શું થશે? પરિણામી બળ 0 થશે. તો પરિણામી બળ F ઇઝ ઇક્વલ ટુ 0. F ઇઝ ઇક્વલ ટુ 0 મૂકી તો F ઇઝ ઇક્વલ ટુ m a. તો અહીં 0 કિંમત મૂકી દઈએ તો m a. તો અહીંયા 0 ભાગ્યા m કરીએ a, તો a ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય? a ઇઝ ઇક્વલ ટુ 0. તો અહીંયા તમને પ્રવેગ શું મળી જશે? 0 મળી જશે. તો પ્રવેગ શું થશે? 0. જે આપણે શોધવાનું હતું, પ્રવેગ કેટલો હશે તો જે અવકાશયાત્રી હશે એનો પ્રવેગ કેટલો થઈ જશે? 0 થઈ જશે. હવે આપણે ઉદાહરણ 4.2 જોઈએ. ઉદાહરણ 4.2 જેની રકમ છે 0.04 કિલોગ્રામ દર ધરાવતી અને 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી એક બુલેટ એક ભારે લાકડાના બ્લોકમાં પ્રવેશે છે અને 60 સેન્ટીમીટરનું અંતર કાપીને અટકી જાય છે, એટલે વેગ 0 થઈ જાય છે. બ્લોક વડે બુલેટ પર સરેરાશ અવરોધક બળ કેટલું હશે? તો અહીંયા અવરોધક બળ કહી દીધું છે પહેલાથી, એટલે તમારે ફક્ત F નું મૂલ્ય શોધવાનું. તો હવે અહીંયા જે ડેટા આપેલો છે એ સૌથી પહેલા લખી લઈએ. તો અહીંયા m ની કિંમત શું આપેલી છે? 0.04. ત્યાર પછી 90 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતી, એટલે પ્રારંભિક વેગ આપેલો છે. અહીંયા I લખી શકો છો અથવા V0 લખી શકો છો. V0 પ્રારંભિક વેગ 90 મીટર પર સેકન્ડ. હવે બ્લોકમાં પ્રવેશે પછી અટકી જાય છે. અટકી જાય છે એટલે શું થશે? સ્થિર થઈ જશે. તો અંતર કેટલો કાપે છે? x ઇઝ ઇક્વલ ટુ અંતર કાપીને x ઇઝ ઇક્વલ ટુ 60 સેન્ટીમીટર. 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર. સેન્ટીમીટર કહો એટલે 100 ભાગ્યા આવો તો અહીંયા 0.6 અથવા 60 કેટલા થઈ ગયા? મીટર થઈ ગયા. હવે બ્લોકમાં શું કરે છે? અંતર કાપીને સ્થિર થઈ જાય છે. તો સ્થિર થઈ જાય તો અંતિમ વેગ શું થઈ જાય? 0 મીટર પર સેકન્ડ. તો તમારે શું શોધવાનું છે? અહીંયા અવરોધક બળ. અહીંયા તમારે અવરોધક બળ કહી દીધું છે એટલે F ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાર્થ ચિહ્ન. અહીંયા પ્લસ માઇનસ ના જોવાનું. અહીંયા અવરોધક બળ કીધું છે એટલે ડાયરેક્ટ બળ જ શોધવાનું. તો હવે અહીંયા આકૃતિ આપણે ડ્રો કરીએ. તો માની લો કે અહીંયા શું છે? એક બુલેટ છે. બુલેટ એટલે બંદૂકની ગોળી. હવે અહીંયા શું છે? લાકડાનો બ્લોક છે. અહીંયા લાકડાનો બ્લોક છે. હવે આ ગોળી અંદર આવે છે તો પ્રારંભિક વેગ તો એનો કેટલો છે? V0. આ 0.04 નહીં છે, 0.04 દરની બુલેટ છે. શું છે? દર ધરાવતી એક બુલેટ 90 મીટર પર સેકન્ડ ની ઝડપથી ગતિ કરે છે. પછી અહીંયા શું છે? અંતર. એટલે અહીંયા ફૂલપટ્ટી માપો તમે તો અહીંયા જેવું 60 સેન્ટીમીટર થાય, આ 60 સેન્ટીમીટર થઈ ગઈ એટલે અહીંયા શું થઈ જાય છે? અહીંયા અટકી જાય છે. આ બુલેટ અટકી ગઈ 60 સેન્ટીમીટર અંતર કાપીને. તો અંતર કાપીને અટકી ગઈ અહીંયા 60 સેન્ટીમીટર. અહીંયા મીટરના અંદર કન્વર્ટ કરી દીધું છે. તો અહીંયા શું થાય છે? અંતિમ વેગ
ઇઝ ઇક્વલ ટુ 0 થઈ જાય છે. શું થઈ જાય છે? અંતિમ વેગ 0 થઈ જાય છે. તો આ થઈ ગયું. આકૃતિ ડ્રો કરીએ એનો મતલબ કે તમને વધારે ખબર પડે એટલા માટે. હવે અહીંયા ગતિ કરે છે એટલે અહીંયા v0 આપેલા છે, v આપેલા છે, અહીંયા અંતર આપેલું છે. એટલે તમારે સમજી લેવાનું કે અહીંયા તમારે અચળ પ્રવેગની ગતિના સમીકરણનો યુઝ થશે. તો અહીંયા જુઓ, v0 આપેલા છે, v આપેલા છે, x આપેલા છે, અને બળ શોધવા માટે તમને ખબર છે F બરાબર ma, એ શોધવો પડશે. તો આ x વાળું સમીકરણ તો ખબર છે, x v0 t 1/2 at સ્ક્વેર. તો અહીંયા t નથી આપેલું એટલે બીજું સમીકરણ છે ત્રીજા નંબરનું, તમે યાદ કરો. પ્રવેગી ગતિના સમીકરણ મુજબ તો શું હતું સમીકરણ? v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર. જો બે કિંમતો મળી ગઈ. હવે 2 એક તો કિંમત જ છે, a અને x, તો એ શોધવાનું છે અને x ની કિંમત પણ મળી ગઈ છે. તો હવે કિંમત જ મૂકવાની છે. તો v0 v ની કિંમત શું છે? 0 છે, અટકી જાય. 0 માઇનસ v0 સ્ક્વેર તો 90 નો વર્ગ, તો 90 નો વર્ગ ઇઝ ઇક્વલ ટુ એ શોધવાનો છે. અને x ની કિંમત કેટલી છે? 0.60 અથવા 0.6 પણ લખી શકાય. આ થઈ ગયું. હવે અહીંયા 0 નો વર્ગ 0 થાય, એ ના લખો તો ચાલે. આ ભાગ માઇનસ સૂત્રનો હવે 90 નો વર્ગ કરવાનો છે. તો 9 નો વર્ગ કેટલો થાય? 81. 9 નો વર્ગ 81 અને 0 નો વર્ગ 00. હવે અહીંયા 2 ગુણ્યા 0.60 કરી દઈએ તો કેટલું થશે? 2 ગુણ્યા 0.60 તો કેટલો થશે? 1.2. તો 1.2 એને કરતા બનાવીએ. આ બંને ગુણાકારમાં છે તો આ ભાગાકારમાં આવી જાય. તો 81 ના ભાગાકારમાં આવી જાય તો 8100 એના ભાગાકારમાં શું આવી? 1.2. તો અહીં એ લખી દીધું, કરતા બનાવી દીધું. હવે એની કિંમત શું મળશે? તો 8100 ભાગ્યા 1.2 તો શું મળ્યું? 6750. તો અહીંયા માઇનસ તો છે એટલે લખવાના 6750. શું થશે? 6750 મીટર પર સેકન્ડ સ્ક્વેર જેટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે. પ્રતિ પ્રવેગ સ્થિર થવા માટે, ઘોડી સ્થિર થવા માટે આટલો પ્રવેગ ઉત્પન્ન કરે છે. આ થઈ ગયું. હવે તમને શું કહ્યું છે? અવરોધક બળ પહેલાથી અવરોધક બળ કહી દીધું છે. જો અવરોધક બળ ના કહ્યું હોત અને ખાલી બળ કહ્યું હોત તો તમારે એની કિંમત માઇનસમાં મૂકવી પડે. એટલે તમારે જે બળ મળો એ શું મળો? માઇનસમાં બળ મળો. શું મળો? માઇનસમાં. પણ હવે અવરોધક બળ કહી દીધું છે એટલે તમારે માઇનસ કિંમત લેવી પડે નહીં. જો એ તમે માઇનસ કિંમત લો તો પાછો આ અવરોધક બળ તમે એટલે અવરોધક બળ કહી દીધું છે એટલે તમારે માઇનસ ના કહેવાનું, એટલે અંદર માઇનસ આવી જ ગયું. હવે અહીંયા તમારે F બરાબર ma શોધવાના છે. m a બળ શોધવાનું છે. તો અહીંયા કિંમત કેટલી છે? m ની 0.04. હવે એની કિંમત મૂકીએ તો એની કિંમત કેટલી છે? 6750. હવે અવરોધક બળ કહી દીધું છે એટલે માઇનસ શું બતાવે? અવરોધક બળ બતાવે છે. એટલે અવરોધક નિશાની ના મૂકવાની. ના લખેલું હોત, બળ કીધું હોત તો અહીંયા તમારે માઇનસ મૂકવું પડે. તો હવે અહીંયા 6750 મૂકી દઈએ. 6750. તો હવે ગુણાકાર કરી દઈએ કેલ્ક્યુલેટરના અંદર. તો 0.04 થઈ ગયું. 0.04 ગુણ્યા 6750 તો કેટલું આવે છે? 270. તો કેટલું બળ લગાવવું પડે? 270 ન્યૂટન જેટલું અવરોધક બળ લગાવવું પડે. અહીંયા તમને બળ જે કીધું છે અવરોધક બળ જ કીધું છે. 270 ન્યૂટન જેટલું અવરોધક બળ. કેટલું અવરોધક બળ લગાવવું પડે. હવે ઉદાહરણ જોઈએ 4.3, જેની રકમ છે m દળના પદાર્થની ગતિ y ઇઝ ઇક્વલ ટુ ut પ્લસ 1/2 at સ્ક્વેર તરીકે વર્ણવાય છે. પદાર્થ પર લાગતું બળ શોધો. તો અહીંયા તમારે F ઇઝ ઇક્વલ ટુ પ્રશ્નાચિહ્ન F શોધવાના છે. તો હવે આપણે શું કરવાનું છે? F શોધવા માટે તો F ઇઝ ઇક્વલ ટુ ma. હવે અહીંયા તમારી આ સમીકરણ શું છે? આ સમીકરણ છે x ઇઝ ઇક્વલ ટુ v0 t પ્લસ 1/2 at સ્ક્વેર. તો આ શું છે? x છે. તો અહીંયા પણ આ ભાગ શું છે? અંતર જ છે. અંતર અથવા સ્થાનાંતર. તો તમને ખબર છે એક વખત વિકલન કરો તો વેગ મળે અને બીજી વખત ફરીથી વિકલન કરો તો પ્રવેગ મળે. તો પ્રવેગની કિંમત અહીંયા મળો તો તમને બળનું સૂત્ર મળી જાય. તો હવે અહીંયા આપણે વિકલન કરશું. શું કરશું? આ છે તમારું સ્થાન. તો સ્થાનનું એક વખત વિકલન તો શાની સાપેક્ષે? ટીની સાપેક્ષે.
એક વાર વિકલન અથવા ટીની સાપેક્ષે વિકલન કરતા તો વિકલન કરશું તો અહીંયા શું થશે ડી વાય બાય ડીટી બાય અહીંયા વાયનું તો આ ભાગ તમને શું મળશે વેગ મળશે શું મળશે વેગ મળી ગયો તો હવે અહીંયા ઇઝ ઇક્વલ ટુ આ ભાગ હવે ટીનું વિકલન થાય તો ટી સિવાયનું જે પદ હોય એનું બહાર લઈ લેવાનું શું કરી લેવાનું બહાર લઈ લેવાનું તો સૌથી પહેલા ડી બાય ડીટી આખું આપણે ફરીથી લખી લઈએ છીએ 1/2 AT સ્ક્વેર હવે આ પદનું વિકલન આ પદનું વિકલન તો આ ડીટી જે બહાર છે એ પહેલા પદને પણ ડીટી લાગશે અને બીજા પદને પણ ડીટી લાગશે તો અહીંયા લખી લઈએ ડી બાય ડીટી એ અહીંયા છે શું અહીંયા યુ છે અચળ ટી પ્રત્યે વિકલન કરતા હોય એટલે ટી નું જ વિકલન થાય અહીંયા ટી નું તો અહીંયા તમે યુ તમે આગળ લાવી શકો છો આ થઈ ગયું હવે ટી નું વિકલન કરી દીધું તો અહીંયા ટી છે એટલે ડાયરેક્ટ ડીટી બાય ડીટી થઈ જશે પછી અહીંયા 1/2 અચળ છે તો 1/2 બહાર લઈ લેવાનું ત્યાર પછી એ અચળ છે તો એ પણ બહાર લઈ લેવાનું અહીંયા સોરી અહીંયા જી આપેલું છે શું આપેલું છે અહીંયા જી આપેલું છે તો તમારે જી લખી લેવાનું અહીંયા જી હવે તમે વિકલન કરો છો ટી સ્ક્વેર પરથી શું કરો છો ટી સ્ક્વેર પરથી તો ડાયરેક્ટ વિકલન કરે એટલે તમારે જે ટી પર બે ઘાત છે એ શું થાય બે ઘાત હોય એ શું આવી જાય આગળ આવી જાય અને એક ઘાત ઓછી થઈ જાય શું થાય જે ઘાત હોય આગળ આવી જાય એક ઘાત ઓછી એટલે 2 માઇનસ એટલે 1 વધ્યા પછી ટી નું વિકલન કરવાનું તો ટી નું વિકલન કરો એટલે ડીટી બાય ડીટી આ ટી નું વિકલન કરી આ પદમાં જે ટી હતો એનું વિકલન આ થઈ ગયું આ તો કેન્સલ થયું ડીટી બાય ડીટી આ પણ ડીટી બાય ડીટી કેન્સલ થઈ ગયું તો હવે વી નું સમીકરણ શું મળ્યું વેગનું તો અહીંયા યુ પ્લસ 1/2 અહીંયા પણ જુઓ અહીંયા 2 પણ કેન્સલ થઈ ગયા તો શું વધ્યું જી અને ટી ઉપર એક ઘાત આ થઈ ગયું વેગનું સમીકરણ મળે ફરીથી વિકલન કરતા શું કરવાનું ફરીથી વિકલન કરતા તો હવે ડી બાય ડીટી ટી પ્રત્યે વિકલન આ વી નું વિકલન કરો એટલે તમને શું મળશે એ પ્રવેગ મળશે તો અહીંયા વિકલન કરો ડી બાય ડીટી યુ પ્લસ જી ટી અહીંયા એક ઘાત કશું ના હોય હવે તમને ખબર છે અહીંયા પ્લસ છે અહીંયા અચળ પદનું વિકલન શું થઈ જાય 0 થઈ જાય તો અહીંયા ડીટી અહીંયા અચળ પદનું વિકલન આપણે શું કરીએ ડાયરેક્ટ તમે 0 પણ લખી શકો છો પણ અહીંયા ડી બાય ડીટી યુ છે યુનું વિકલન તો ના થાય અહીંયા ટી નથી ત્યાર પછી અહીંયા અચળ પદ બહાર છે બહાર લઈ લઈએ હવે ડી બાય ડીટી અહીંયા શું છે ટી છે તો ટી બાય ટી 0 થઈ જાય એક ઘાત છે એટલે બે ઘાત તો તમારે આગળ લાવીને એવું બધું કરવાનું હોય આ પદ પણ 0 હવે અહીંયા એક થઈ ગયું પ્લસ 0 અહીંયા જી ઇન્ટુ 1 તો એની કિંમત શું મળી ગઈ એની કિંમત તમને જી મળી ગઈ શું મળી ગઈ ગુરુત્વ પ્રવેગ તો તમારે બળ શોધવાનું હોય તો અહીંયા બળની અંદર કિંમત મૂકી દઈએ તો અહીંયા એમ તો એમ જ રહેશે એની જગ્યાએ શું થઈ જશે જી તો એફ ઇઝ ઇક્વલ ટુ એમ જી તો બળનું તમને શું મળી ગયું જી મળી ગયું તો આપેલ સમીકરણ ગુરુત્વ અસર હેઠળ પદાર્થની ગતિ વર્ણવે છે આ પ્રવેગ જી થઈ ગયું એનો મતલબ શું આ ગુરુત્વ પ્રવેગ છે શું છે ગુરુત્વ પ્રવેગ તો આપેલ સમીકરણ જ્યાં સમીકરણ આપેલું છે એ આપેલ સમીકરણ ગુરુત્વ પ્રવેગની અસર હેઠળ પદાર્થની ગતિ વર્ણવે છે શું બતાવે છે ગતિ અને વાય અને જી ની દિશામાંનો સ્થાન સદિશ દર્શાવે છે આ વાય છે એ જી ની દિશામાંનો સ્થાન સદિશ દર્શાવે છે જીની જે બાજુ હશે એ બાજુ સ્થાનની ગતિ હશે ગતિ નીચે તરફ અને ઉપર તરફ તમને ખબર છે નીચે તરફ તમે પદાર્થ પડતો હોય જમીન તરફ તો પ્લસ જી લેશો અને ઉપર તરફ જતા હશો તો માઇનસ જી લેશો તો આ હતું ઉદાહરણ 4.3 તો તમને વિડીયોના વચમાં જ કહું છું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો આપણે સાયન્સના વિડીયો તમને મળતા રહેશે તો વિડીયોને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બેલ આઇકનને ક્લિક કરી તમને ઓલ આવશે તો ઓલ સિલેક્ટ કરી લેજો તો તમને વિડીયોની નોટિફિકેશન મળતી રહેશે ત્યાર પછી વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં તમને ટેલિગ્રામ ચેનલની લિંક મળશે ત્યાં તમે જરૂરથી જોઈન થઈ જજો હવે ઉદાહરણ 4.4 જોઈએ જેની રકમ છે એક બેટ્સમેન બોલને તેની 12 મીટર પર સેકન્ડની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય સીધો બોલરની દિશામાં પાછો ફટકારે છે જો બોલનું દર 0.15 kg હોય તો બોલ પર લાગતો આઘાત શોધો શું શોધવાનું છે આઘાત શોધો બોલની ગતિ સુરેખ ધારો શું ધરવાનું છે બોલની ગતિ સુરેખ ધારો તો હવે તમને ખબર છે હવે અહીંયા
આપણે જે આપેલો છે ડેટા એ સૌથી પહેલા લખી લઈએ. તો અહીંયા ડેટા લખી લઈએ તો શું આપેલું છે? અહીંયા પ્રારંભિક વેગ આપેલો છે અને પછી એની એ જ ઝડપથી પાછું ફટકારે છે. તમારે એકને ધન લેવું પડશે અને એકને ઋણ લેવું પડશે. તો પ્રારંભિક વેગ આપણે લઈ લઈએ, અહીંયા વીઆઈ કરી દઈએ છીએ. પ્રારંભિક વેગની વીઆઈ કેટલી છે? 12 સેકન્ડ. અને અહીંયા અંતિમ વેગ પણ શું છે? 12 મીટર પ્રતિ સેકન્ડ. હવે એકને ધન લેવાનું, એકને ઋણ લેવું પડશે. એનું કારણ આપણે સમજાવીએ છીએ. હવે અહીંયા બીજું શું આપેલું છે? દર આપેલું છે. દરની કિંમત છે m ઇઝ ઇક્વલ ટુ 0.15 કેજી. હવે તમારે શું શોધવાનું? આઘાત શોધવાનો, બળનો આઘાત. બળનો આઘાત. હવે બળનો આઘાત શોધવાનો છે. તો બળનો આઘાતને શું કહેવાય? તમને ખબર છે. તો બળ જેટલા સમય માટે લાગે એ શોધવાનું, એટલે પ્રશ્નાર્થ. અથવા તમને ખબર છે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ, તો ડેલ્ટા પી અપોન ડેલ્ટા ટી. તો બળ ગુણ્યા સમય કરો તો તમને શું મળી ગયા? ડેલ્ટા પી મળી ગયા. શું મળી ગયા? ડેલ્ટા પી. અથવા તમને આ બંનેમાંથી તમે કોઈ એક શોધી શકો છો. એફ ઇન્ટુ ડેલ્ટા ટી અથવા ડેલ્ટા પી એટલે વેગમાનનો ફેરફાર. બંનેમાંથી કોઈ એક શોધો એટલે તમને બળનો આઘાત મળી જશે. તો હવે બળનો આઘાત શોધવા માટે તમને કિંમતો પણ આપેલી છે. હવે પી નું તમને સૂત્ર ખબર છે, એમ વી. તો એમ વી આપેલા જ છે. અહીંયા શું આપેલું છે? એમ વી. તો એમ વી આપેલા છે, એમ પણ આપેલા છે અને વી આપેલા છે, અંતિમ અને પ્રારંભિક. તો અહીંયા તમને ડેલ્ટા એટલે ફેરફાર મળી જશે. હવે અહીંયા તમને માની લો કે અહીંયા કોઈ શું છે? બેટ્સમેન છે. શું છે? બેટ્સમેન. અને આના હાથમાં શું છે? આ બેટ્સમેન છે. બેટ્સમેન. અહીંયા બેટ્સમેન થઈ ગયું. હવે અહીંયા શું છે? કોઈ બોલર છે. આ બોલર. હવે આ જે અહીંયાથી તમે ઝરણ પાડી દો તો અહીંયા ધન કહેવાય, અહીંયા ઋણ કહેવાય. હવે આ બોલર છે, અહીંયાથી દડાને નાખે છે, અહીંયા ટપ્પી પાડી અહીંયા દડો નાખ્યો. હવે આ બેટ વડે શું કરે છે? ફટકારે છે. તો અહીંયા તમે કઈ દિશામાં દડો નાખો છો? આ તરફ. તમારે જે પ્રારંભિક ઝડપ છે, આ પ્રારંભિક ઝડપ 12 મીટર પર સેકન્ડ. તો એ કઈ ઋણ દિશામાં? તો તમે એકની ઋણ દિશા લઈ શકો છો. હવે 12 મીટર પ્રતિ સેકન્ડની ઝડપે આ દડો નાખે છે, ટપ્પી પાડીને ફૂલ ટોસ નાખે છે. તો હવે આ બોલર બેટ્સમેન છે એ એટલી ઝડપથી સૂર્ય ગતિ પર આ સૂર્ય ગતિ કરે છે. માટે સૂર્ય ગતિ ધારવાનું કીધું છે. એ સીધો આ શું કરે છે? દડો અહીંયા નાખે છે બેટ ઉપર. 12 મીટર પ્રતિ સેકન્ડ થઈ ગઈ, પણ ઋણ દિશામાં. એકની ઋણ લેવી પડે, એકની ધન લેવી પડે. હવે આ બેટ્સમેન એટલી ઝડપથી સૂર્ય ગતિ પર શું કરે છે? પાછો ફેંકે છે. એટલે આ દિશામાં આવી ગયું, ધન દિશામાં. તો અહીંયા તમારે આને પ્લસ લેવું પડે. શું કરવું પડે? એટલી ઝડપથી પાછો ફટકારે છે બેટ્સમેન. જેટલી ઝડપથી દડો આવ્યો એટલી ઝડપથી પાછો જાય છે. એટલે ઝડપમાં કોઈ ફેરફાર થયો નહીં. એટલે તમને એક ઝડપ આપેલી હતી રકમના અંદર, પણ અહીંયા બે ઝડપો મળશે, એક પ્રારંભિક ને અંતિમ. પ્રારંભિક અને અંતિમ અથવા ખબર પડી ગઈ, અને દિશા પણ તમને ખબર પડી ગઈ હશે. હવે તમારી વેગમાન એટલે એમ ઇન્ટુ વી મળી ગયા છે. તો આપણે શું? બળનો આઘાત એટલે ડેલ્ટા પી. તો અહીંયા તમે લખી શકો છો બળનો આઘાત. અહીંયા બળનો આઘાત ડેલ્ટા પી ઇઝ ઇક્વલ ટુ શું થાય? અંતિમ વેગમાન માઇનસ પ્રારંભિક વેગમાન. અંતિમ એટલે ફાઇનલ અને આ એટલે ઇનિશિયલ એટલે પ્રારંભિક. હવે તમને પી નું સૂત્ર ખબર છે, પી ઇઝ ઇક્વલ ટુ એમ વી થાય. તો હવે અહીંયા કિંમતો મૂકવાની એમ અને વી ની. તો અહીંયા દર તો બદલાતો નથી, પણ અહીંયા વેગ બદલાય છે, અંતિમ અને પ્રારંભિક. તો અહીંયા એમ, અહીંયા વીએસ અને શું છે? એમ, અહીંયા વીએમ. હવે એમ કોમન કાઢી લઈએ તો શું થઈ જાય? વીએફ માઇનસ વીઆઈ. આ થઈ ગયું. એમની કિંમત કેટલી છે? 0.15. 0.15 મૂકી દો અહીંયા, અને કૌંસમાં અંતિમ વેગ. અંતિમ વેગ એટલે +12 છે. તો અહીંયા +12. આ સૂત્રનો માઇનસ જે મૂકેલો છે એ મૂકવાનો છે. અહીંયા શું કરવાનું? સૂત્રનો માઇનસ તો મૂકવાનો, અને વીઆઈ ની જે કિંમત છે એ માઇનસ છે, તો એ પાછી માઇનસ મૂકવાનું. તો આ થઈ ગયું. હવે 0.15. હવે આ 12 ને આ માઇનસ ને આ માઇનસ શું થશે? પ્લસ થઈ જશે. તો +12. તો 12 ને 12 કેટલા થશે? 0.15. અને આ શું થશે? 12 ને 12 24. હવે ગુણાકાર કરી દો કેલ્ક્યુલેટરની મદદથી. તો 24 ગુણ્યા 0.15. તો 24 ગુણ્યા 0.15. તો કેટલો જવાબ આવે છે? 36. તો વેગમાનનો ફેરફાર અથવા બળનો આઘાત કેટલો આવશે? 36. હવે એકમ શું લખવાનું? બળ ગુણ્યા સમય, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. શું લખવાનું? અહીંયા 3.6 છે, સોરી 3.6.
3 ગુણાકાર કરશો તો 3.6 આવે છે. આપણે પોઈન્ટ કરવાનું ભૂલી ગયા હતા. તો અહીંયા બળનો આઘાત એ ડેલ્ટા પી એફ ઇન્ટુ ડેલ્ટા ટી એટલે શું થાય? ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. તો અહીંયા અંદર જ હોય છે એકમ લખવાનું, પણ તમે વધારે વિચારતા હો છો. તો અહીંયા બળ એટલે ન્યૂટન અને ડેલ્ટા ટી એટલે સેકન્ડ. તો એકમમાં મળી ગયો. એકમના માર્ક્સ કપાતા હોય છે લખવામાં. તો તમને બળનો આઘાત મળી ગયો 3.6 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને દિશા કઈ હશે? તો દિશા આ દિશામાંથી બેટ્સમેન છે દરાને ફટકારે છે, તો બેટ્સમેનથી બોલરની દિશામાં હશે બળનો આઘાત. બળનો આઘાત એટલે એ બળ જેટલા સમય માટે જેટલું બળ લગાવતું હોય એટલા બળથી એ શું કરે છે? આઘાત કરે, ધક્કો મારે છે. તો દિશા શું હશે? બેટ્સમેનથી બોલર તરફ હશે. તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.